માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ હેતાળ. માણસ ના જીવનમાં આ પણ એક ગુણ હોય છે. ઘણા માણસો એવા હેતાળ હોય છે અને હર સમાજમાં હોય છે, હર જ્ઞાતિમાં હોય છે. એ વ્યક્તિને તમારા પ્રત્યે કોઈ પણ જન્મો જન્મના એવા કર્મના બંધન હોય, જન્મો જન્મના કંઈક એવા ઋણ બંધન હોય, તો એ વ્યક્તિત્વ તમારી માટે ગમે સમાજમાંથી તમને જોવા મળશે. તમારામાં એને કોઈ પણ જાતની અપેક્ષા ન હોય, પરંતુ તમારું જીવન, તમારું વ્યક્તિત્વ, તમારી રેણી કેણી, તમારો ગુણ એ એટલા હોય છે ને, એના જીવનમાં પોતે જ અનુભવી શકતું હોય છે. અને એ વ્યક્તિ તમારા માટે, હું કઈ રીતે આને ગમતો થાવ, હું કઈ રીતે આનું હું સરાભરા કરું, તમે એનાની કદાચ ને મહેમાન થાવ કે તમે એનું કોઈ અતિથિ રૂપે કઈ પણ જાતની તમારી ઓળખાણ ન હોય, છતાં એ માણસ જાણે કંઈક જન્મો જન્મના કંઈક ઋણ બંધન હોય અને એવી રખાવટ તમારી રાખે માણસ કે તમારા જીવનની અંદર તમે એ પલ યાદ રહી જાય. એને મિત્રો હેતાળ કહેવાય. હેતાળ વ્યક્તિત્વ મિત્રો એવું છે ને કે એ સદાય એનો ચહેરો, એનું મુસ્કાન, એની રેણી કેણી, એની બોલી, એનો વાતનો રણકાર, આ મિત્રો એટલો મીઠો અને મધુર હોય છે અને એટલું એનું જીવન ચંચળ હોય છે કે તમારા માટે થોડું થોડું થાય છે, તમારા માટે આમ ફિદા થઈ જાય છે. તમે એને કોઈ પણ સ્વરૂપે મળો, કોઈ પણ સ્થિતિમાં મળો, પણ એ ભગવાનથી વિશેષ તમને એ આગતા સ્વાગતા કરતું હોય છે. આ વ્યક્તિને મિત્રો હેતાળ કહેવાય. મિત્રો, પોતાના પરિસ્થિતિ હોય, પોતાની પરિસ્થિતિ ન હોય, પોતે કોઈ પણ તકલીફમાં હોય, કોઈ પણ પરિસ્થિતિમાં હોય, કફડી પરિસ્થિતિમાં હોય, પણ મિત્રો એ પોતાનો સ્વરૂપ નથી બદલતો, પોતાનો રંગ નથી બદલતો, પોતાનું જીવન જે છે ને એ જીવન નથી બદલતું. એ તમારા માટે એટલું એટલું કરે છે કે એનું જીવન તમારા માટે કઈ રીતે હું આને ઉપયોગી થાવ, કઈ રીતે આને હું ગમતો થાવ, આવી રીતે એની જે સરાભરા હોય છે, એને જીવનની અંદર એક જ અભિલાષા હોય છે કે આ વ્યક્તિ છે એની હારે હું કઈ રીતે સંબંધ કેળવી રાખું, કઈ રીતે સંબંધ ટકાવી રાખું, આ વ્યક્તિના જીવનની અંદર મારાથી આને કઈ રીતે ફાયદો થાય. આને મિત્રો હેતાળ કહેવાય. મિત્રો, આવા વ્યક્તિઓ છે ને એ તમારા જીવનની અંદર મળે ને તો તમારા જન્મો જન્મના કંઈક એવા કર્મના ઋણ બંધન હોય ને તો જ તમારા જીવનમાં આવું વ્યક્તિત્વ મળે. આવું માણસ છે ને એ આ સમય, આ કાળની અંદર નિસ્વાર્થ ભાવે જે કંઈ પણ કરી છૂટવાની જે તમારા પ્રત્યે એની લાગણી હોય ને, એવું હેતાળ વ્યક્તિ તો છે ને આ જીવનમાં તમારા જન્મો જન્મના પુણ્ય કર્મ હોય ને તો જ મળે.
મિત્રો આ માણસ છે ને એ સદા તમારું શુભ ચિંતક હોય છે, તમારું શુભ ઈચ્છતું હોય છે, તમારું સારું જ થાય, તમારી પ્રગતિ જ થાય, તમને એ કઈ રીતે ગમતો હું થાવ, કઈ રીતે એના નજીક હું જઈ શકું, કઈ રીતે એના દિલની અંદર સ્થાન પામી શકું, આવું જેનું વ્યક્તિત્વ હોય ને એ મિત્રો હેતાળ કહેવાય. મિત્રો હેતાળ વ્યક્તિ છે ને એ આપણે જોઈને તો એનું મિલન કેવું હોય ખબર છે? કૃષ્ણ અને સુદામા જેવું. ભગવાન શ્રી કૃષ્ણએ જે સુદામાને જોઈ અને જે નિસ્વાર્થ ભાવે દોટ મૂકી, નિસ્વાર્થ ભાવે પોતાની શુદ્ધ બુદ્ધ ખોઈ દીધી, પોતાનું વ્યક્તિત્વ, પોતાનું પદ પ્રતિષ્ઠા કોઈ પણ નું પોતે એક પોતાના જીવનની અંદર નોંધ ન લેતા એક મારું પોતીકું છે, મારું જે અંદરનું જે તાતણાનો જે ભાવ છે, મારો પ્રેમ છે, મારો હેત છે, આવું જ્યારે એને સુદામામાં દેખાણું ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નું જે વ્યક્તિત્વ હતું ને એ હેતાળ હતું. એને આપણે હેતાળ કહીએ, કારણ કે એ એના જીવનની અંદર એક નિસ્વાર્થ ભાવની જે ભાવના હતી, કંઈ પણ મેળવવાની નહોતી, કંઈ પણ દેવાની નહોતી, કંઈ પણ લેવાની નહોતી, અને જે મમત્વ જે હતું ને મારું છે, પોતીકું છે, અને આવો જે ઉભરો જે છે ને એને મિત્રો હેતાળ કહેવાય. હેતાળ જે છે ને એ વ્યક્તિત્વ જીવનની અંદર તમને ઘણી જગ્યાએ મળશે, ઘણી જગ્યાએ તમને એવું વ્યક્તિત્વ વાળા માણસો મળશે. કદાચ ને એવું જીવનમાં મળે ને તો એ કેળવી લેજો, એની કિંમત કરી લેજો, કારણ કે આ યુગની અંદર એવા માણસો મળવા બહુ ખૂબ કઠિન છે. પોતાની પરિસ્થિતિ ગમે તેવી હોય, વિકટ પરિસ્થિતિ હોય, પણ તમારા પ્રત્યે કોઈ પણ જાતની એ આશા નહીં રાખે, તમારા પ્રત્યે કોઈ પણ જાતની અપેક્ષા નહીં રાખે. બસ મારો સંબંધ પવિત્ર આની સાથે કેળવાઈ રહે, હું સદા એના દિલની અંદર રહું, સદા આ મારા પ્રત્યે શુભ દ્રષ્ટિથી જોવે, આટલો જ એને ભાવ હોય છે. આવું જીવન આ હેતાળ વ્યક્તિત્વનું હોય છે ને, તો મિત્રો હું પણ એ તમને કહું છું કે આવું વ્યક્તિત્વ હોય ને એ તમારા જીવનની અંદર કોઈ દિવસ દગો નહીં કરે, તમારા જીવનની અંદર કોઈ દી વિશ્વાસઘાત નહીં કરે. આ માણસ તમારા જીવનની અંદર આવું જેનું વ્યક્તિત્વ પવિત્ર હશે ને એ તમારી માથે ઘસાઈ જશે પણ ઘસશે નહીં. તો મિત્રો આવું તમારા જીવનની અંદર કોઈ પણ સમાજનું હોય, કોઈ પણ જ્ઞાતિનું હોય, આવું વ્યક્તિત્વ તમે એની સાથે હોય અને આવું હેતાળ વ્યક્તિ સાથે જો તમારા સંબંધ હોય ને તો તમારી પણ ફરજ બને છે તમે પણ હેતાળ બનજો, તમે એને ઉપયોગી થજો. એટલે એ હેતાળ વ્યક્તિ જે છે ને એનું જે તમારા પ્રત્યે જે હેતની જે ભાવના જે છે ને એ અગણિત થશે, પરંતુ એનું જે હેતાળી વ્યક્તિત્વ જે છે ને અને તમારા ઉપર નિસ્વાર્થ ભાવે જે તમારા માથે એને હેત કર્યું છે ને એના મૂલ્યની કિંમતનું તમે કંઈક મૂલ્ય ચૂકવજો. એના દિવસોની અંદર કંઈ પણ એવી સ્થિતિ હોય તો એને સમજજો, એને જાણજો, એમાં ગણતરી ન કરતા, કારણ કે આવું વ્યક્તિત્વ છે ને એ જીવનમાં જેના
પૂર્વ જન્મના મેં કીધું ને તમને એવા સારા કર્મ હોય ને તો જ મળે છે. એટલે મિત્રો જીવનની અંદર હેતાળ વ્યક્તિત્વ છે ને એ મળવું ખૂબ કઠિન છે. કારણ કે આવા કફરા કાળની અંદર આવા લોકો નિસ્વાર્થ ભાવે તમને હેત બતાવે ને એવા તો જન્મો જન્મોના કર્મ હોય તો જ મળે, નહીતર ન મળે. મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તમારા મંતવ્ય જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.